નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે અલગ અલગ જે પરીક્ષાઓ છે તેમાં જે ઉપયોગી બને એવો ટોપિક છે આરટીઈ એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009નો છે. એના વિશે આજે આપણે આ વાત કરવી છે. સૌપ્રથમ એક વસ્તુ મિત્રો કહી દઉં, પહેલાં વિડીયો છે એટલે કહું છું કે આના આપણે અલગ અલગ ભાગની અંદર આ કાયદો છે, અધિનિયમ છે, એને આપણે ડિવાઈડ કરેલો છે. દરરોજ થોડા પ્રશ્નો છે કે એની પણ આપણે ક્યારેક ચર્ચા કરતા રહીશું. આ સિવાય જે ટોપિક છે એને આપણે વિગતવાર કાયદાની જે મૂળભૂત ભાષા છે એના આધારે સમજીશું અને એમાં જે સુધારા થયેલા છે એને પણ એક લેક્ચરની અંદર સમાવેશ કરી અને આપણે જોઈ લેશું. બીજી એક ખાસ વસ્તુ એ કે વિડીયોને સ્કીપ ન કરતા, કેમ કે શરૂઆતનો જે ટોપિક છે, પ્રસ્તાવના છે, ઓવરવ્યૂ છે અને વ્યાખ્યાનો જે ટોપિક છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, બરાબર? તો એને આપણે સ્કીપ ન કરતા જોશું. જો કોઈને એવું લાગે કે મને આ આવડે છે તો એ સ્પીડ વધારીને પણ જોઈ શકે છે, પણ મહેરબાની કરીને સ્કીપ ન કરતા. અને બીજી એક વસ્તુ એ કે જો તમને વિડીયો ગમે તો છેલ્લે ગમે તો લાઈક કરજો, શેર કરજો, બરાબર, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. વધુ સમય ન લેતા આગળ વધીએ આપણે. આ વિડીયો છે એ કોને કોને લાગુ પડે છે તો મેં અગાઉ કીધું એમ જીએસ ક્લાસ 1-2ની એક્ઝામ હોય જે જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. ટીપીઓ ક્લાસ 2 છે એ પણ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. આ સિવાયની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી જે કોઈપણ પરીક્ષા છે, જેમ કે મદદનીશ કેળવણી નિરીક્ષકની જે બઢતીની એસસીઈની જે પરીક્ષા છે એ હમણાં ટૂંક સમયમાં આવવાની છે. છેલ્લા થોડા સમય પહેલાં એઈઆઈએટીની જે પરીક્ષા લેવાની એના પ્રિલિમ્સની અંદર પણ આ કાયદો હતો. ટાટની પરીક્ષા હવે આવશે બઢતીની, તો એમાં પણ આ તમને ઉપયોગી થશે. ટાટની પરીક્ષા હોય, સેકન્ડરીની હોય કે હાયર સેકન્ડરીની હોય, તો એમાં પણ તમને ઉપયોગી બનશે. આ સિવાય ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા છે એમાં પણ તમને આ ટોપિક છે એ ખૂબ ઉપયોગી બનશે. મિત્રો, આ ટોપિક એવો છે કે શિક્ષણની કોઈ પણ પરીક્ષા હોય તો એની અંદર આમાંથી પ્રશ્ન ન પૂછાય એવું બને નહીં. તો જોઈએ આગળ આપણે. પ્રસ્તાવના છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે, યુનાઇટેડ નેશન્સ, એને 1979નું જે વર્ષ હતું, 1979નું વર્ષ, એને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કરેલું હતું. તો ત્યારથી વિશ્વના ઘણા બધા દેશો છે એ દેશોના બાળકો માટે પોષણ, આરોગ્ય, માનસિક જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે અલગ અલગ વિશ્વના દેશો છે એ સજાગ બન્યા કે આપણા દેશની અંદર પણ બાળકો જે છે તો એને આપણે આવી સુવિધાઓ પૂરી પાડીએ. યુનિસેફ જેવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ પણ આ દિશામાં પોતાના પ્રયત્નો છે એ શરૂ કરે છે. દુનિયાના ઘણા બધા ગરીબ દેશો છે એ ગરીબ દેશોની અંદર જે બાળકો રહે છે એ બાળકો અજ્ઞાન, ગરીબી અને કુપોષણ જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સાથે સાથે એના જે વાલીઓ છે એ પણ બૌદ્ધિક અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે, પોતાની જે પરિસ્થિતિ નબળી છે, બરાબર, અને અથવા તો સમજ નથી પોતામાં, તો એટલા માટે થઈને બાળકની જે આવશ્યક જરૂરિયાત છે એ પૂરી કરી શકતા નથી. અને તેના કારણે બાળકને જે પોતાના જે હકો મળેલા હોય છે, બરાબર, તો એ હકોથી એ પરિચિત પણ રહી શક્યા નથી. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2015 સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે દુનિયાના જેટલા પણ દેશો છે એ દરેક દેશોની અંદર પ્રાથમિક શિક્ષણ છે એ 2015 સુધીમાં સાર્વત્રિક થઈ જવું જોઈએ, એટલે કે બધા બાળકોને મળી જવું જોઈએ. પરંતુ આજે પણ આપણે જોઈએ છીએ કે આ લક્ષ્ય છે એ લગભગ પૂરું થયેલું નથી. અને આ જે નિર્ણય છે એનો ભાગીદાર આપણો દેશ પણ છે. અને એટલા માટે આપણા દેશની સરકારે પણ એ નક્કી કરેલું કે આપણે પણ આ દિશામાં પ્રયત્નો કરીએ અને કોઈ પણ બાળક છે એ શિક્ષણથી વંચિત ન રહે એટલી આપણી કટિબદ્ધતા હોવી જોઈએ. અને એટલા માટે જ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણના જે અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, એને આર્ટિકલ 21A તરીકે બંધારણની અંદર સ્થાન આપવામાં આવ્યું. અને આપણા દેશની સંસદે બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર અધિનિયમ કાયદો જે છે 2009 એ પસાર કર્યો. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આ કાયદો આવ્યો એના પહેલાં ગુજરાત રાજ્ય ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961નો કાયદો જે હતો તે અમલી હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકના
11 જેટલા હક છે એ સ્વીકારાયેલા છે. મિત્રો તમને એમ થાય કે આની શું જરૂર છે, તો હમણાં છેલ્લે જે AEIATની જે મેન્સ પરીક્ષા લેવાની ને એની અંદર એક પ્રશ્ન એવો હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોને જે હક મળેલા છે એમાંના કોઈ પણ 2 હક જણાવો. તો 11 હક તમે એક વખત ખાલી નજરની સામે ફેરવી લીધા હોય તો પણ આસાનથી તમે એનો જવાબ લખી શકો. તો આ 11 હકો જે બાળકોના છે એ ક્યાં ક્યાં છે? વ્યક્તિત્વનું સ્વતંત્ર અસ્તિત્વ, પ્રેમ, હૂંફ અને સંરક્ષણ મેળવવું, બાળપણ ભોગવવું, શોષણમાંથી મુક્તિ મેળવવી, શારીરિક સજામાંથી મુક્તિ, પ્રોત્સાહન મેળવવું, સામાજિક જીવન મેળવવું, સ્વ ઓળખ પ્રાપ્ત કરવી, નિર્ણય લેવો, શિક્ષણ પ્રાપ્ત કરવું અને 11મો છે સંકલિત સેવાઓ મેળવવી. 1-2 વખત તમે નજર ફેરવી લ્યો તો આરામથી તમે જે MCQ વાળી પરીક્ષા છે એમાં તો તમે એલિમિનેટ કરી જ શકશો. હવે આપણે વાત કરીએ તો આપણું જે કાયદો છે એની પ્રારંભિક આપણે શરૂઆતની વાત કરીએ, અનુક્રમણિકાની વાત કરીએ તો આ જે ચેપ્ટર કાયદો છે એની અંદર લગભગ 7 જેટલા પ્રકરણો છે અને 38 જેટલી કલમો છે. તો આ તમામ પ્રકરણ અને એની જે કલમો છે એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. પહેલું પ્રકરણ છે એ પ્રારંભિક છે, બીજું છે એ મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે, ત્રીજું છે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની જે ફરજો છે એ આપેલી છે. ચોથા ચેપ્ટરની અંદર શાળા અને શિક્ષકોની જવાબદારીઓ છે. પાંચમા ચેપ્ટરની અંદર અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું. છઠ્ઠા ચેપ્ટરની અંદર બાળકોના હકનું રક્ષણ કરવું અને સાતમું ચેપ્ટર જે છે એ પરચુરણ બાબતો એટલે કે પ્રકીર્ણ છે. તો આ આપણે પ્રસ્તાવના એટલે કે ઉપર છેલ્લી વાત કરી. હવે જે આપણું કાયદેસરનું જે પ્રકરણ 1 છે એ આપણે શરૂઆત કરીએ. બરાબર. તો આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. કેવા પ્રશ્નો પૂછાય? તો આ કાયદો ક્યારથી અમલમાં આવ્યો? પ્રજાસત્તાક ભારતનો કેટલામો વર્ષમાં આ કાયદો બન્યો? 2009નો કેટલામો કાયદો હતો? આવા ઘણા બધા પ્રશ્નો છે આની અંદરથી પૂછી શકે છે. તો એ આપણે ધ્યાનમાં રાખીએ. પ્રકરણ 1 છે પ્રારંભિક. પહેલા પ્રકરણનું નામ છે પ્રારંભિક. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. અને આ પ્રશ્ન મિત્રો પૂછાય છે કે આ 2009નો કેટલામો કાયદો છે? તો 2009નો 35મો કાયદો છે. 26મી ઓગસ્ટ 2009 સંસદે આ તારીખે કાયદો પસાર કરેલો હતો અને આ અધિનિયમને રાષ્ટ્રપતિની બહાલી મળેલી હતી અને એ સર્વ લોકોની જાણ સારું આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કાયદો કોના માટે છે? તો 6 થી 14 વર્ષના જે વયના તમામ બાળકો છે એમને આ કાયદો છે એ લાગુ પડે છે. આ કાયદો છે એ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો અધિનિયમ છે એટલે કે કાયદો છે. અધિનિયમને કાયદો પણ કહેવાય છે. અને આપણું પ્રજાસત્તાક ભારત છે એનું જે 60મું વર્ષ હતું, બરાબર, તો 60મા વર્ષની અંદર આ કાયદો છે એ ઘડવામાં આવેલો છે. બીજો એક પ્રશ્ન એવો પણ પૂછી શકે કે આ કાયદો છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ઘણા મિત્રોને કદાચ ન ખબર હોય તો કાયદા અને ન્યાય મંત્રાલય છે જેને આપણે વિધાન વિભાગ એનો જે છે તો એના દ્વારા આ કાયદો છે એ રાજપત્રમાં 27મી ઓગસ્ટ 2009ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. કેટલી તારીખે મિત્રો? 27મી ઓગસ્ટ 2009ના રોજ. તો જે તારીખે રાજપત્રમાં પ્રસિદ્ધ થાય એ તારીખથી કાયદો છે એ અમલી બને. તો આ કાયદો અમલી બનેલો છે 27મી ઓગસ્ટ 2009ના રોજ. આગળ જોઈએ. પહેલી કલમ છે ટૂંકું શીર્ષક, વ્યાપ અને પ્રારંભ. કોઈ પણ કાયદો હોય, કોઈ પણ અધિનિયમ હોય, એની પહેલી કલમ હંમેશા ટૂંકું શીર્ષક, એનો વ્યાપ ક્યાં સુધી આ લાગુ પડશે અને એની શરૂઆત છે એ ક્યારથી થશે, આ વસ્તુ એની અંદર આપેલી હોય છે. તો આ જે કાયદો છે એ આપણે જોઈએ તો અધિનિયમ છે એનું નામ તો આપણને ખબર જ છે કે બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ, અધિકાર અધિનિયમ 2009 કહેવામાં આવશે. બીજો મુદ્દો જોઈએ તો આ જે કાયદો છે એ જે તે સમયે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતને લાગુ પડતો હતો, પરંતુ 2019ની અંદર આપણને ખબર છે 370 અને 35A હટાવવામાં આવી, ત્યારબાદ ત્યાં પણ આ કાયદો છે એ લાગુ પડી ગયો છે. ત્રીજો મુદ્દો છે કે કેન્દ્ર સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામું બહાર પાડે એ તારીખથી કાયદો અમલમાં આવશે. તો અહીંયા આ તારીખ છે 27 ઓગસ્ટ 2009 છે. તો 27 ઓગસ્ટ 2009ના રોજ આ કાયદો છે એ લાગુ પડેલો છે. ત્યારબાદ આગળ જોઈએ કલમ નંબર 2. પહેલા કલમની અંદર ટૂંકું શીર્ષક, વ્યાપ્તિ અને એનો
પ્રારંભ છે. કલમ 2ની અંદર વ્યાખ્યાઓ છે. તો આ વ્યાખ્યાઓ છે એ ઘણી બધી અગત્યની છે. બેઠે બેઠો પ્રશ્ન વ્યાખ્યામાંથી પૂછી શકે છે. તો ક થી લઈને લગભગ દ સુધીની આપણી વ્યાખ્યાઓ છે. તો આપણે વારાફરતી જોતા જઈએ. તો આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા જરૂરી હોય તે સિવાય આ વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા છે યોગ્ય સરકાર. તો યોગ્ય સરકાર કોને કહેશું? તો કેન્દ્ર સરકારે સ્થાપેલી, તેની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત કરાતી શાળા બાબતમાં અથવા વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશના વહીવટ કરતા સંબંધમાં કેન્દ્ર સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે. કહેવાનો મતલબ એ છે, કાયદો તમે વાંચશો મિત્રો તો સીધી રીતે સમજાશે નહીં, પણ જ્યાં જ્યાં કેન્દ્ર સરકારની સત્તા પહોંચે છે ત્યાં યોગ્ય સરકાર એટલે આપણે શું સમજવાનું? કેન્દ્ર સરકાર. બીજો મુદ્દો જોઈએ. નીચેના પ્રદેશમાં સ્થાપેલી પેટાખંડ 1માં જણાવેલી શાળા સિવાયની બાબતમાં રાજ્ય એટલે કે રાજ્ય સરકાર. આ ઉપરનો જે પેટા વિભાગ 1 જે છે, આ 1ની અંદર જે વિગત આપણને આપેલી છે ને એની અંદર આપણને એવું કીધું કે કેન્દ્ર સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે. પણ એ પેટાખંડ 1માં જણાવેલી શાળા સિવાયનો જો કોઈ પણ વિસ્તાર હોય કે જેની અંદર કોઈ પણ રાજ્યની સત્તા પ્રવર્તે છે તો એ વિસ્તારની અંદર યોગ્ય સરકાર કોણ કહેવાશે? રાજ્ય સરકાર કહેવાશે. ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો ત્રીજા મુદ્દાની અંદર એવું છે કે વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશ, તે સંઘ પ્રદેશની જે સરકાર છે એ આપણી યોગ્ય સરકાર કહેવાશે. તો જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં પોતાની વિધાનસભા છે, તો એ વિધાનસભા હશે તો અહીંયા એના ધારાસભ્ય હશે અને પોતાનું વહીવટી મંડળ છે એ અલગ રીતે કામ કરતું હશે. તો એવા વિસ્તારની અંદર જે સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરી છે એની જે સરકાર છે એ પણ યોગ્ય સરકાર કહેવાશે. 3 વસ્તુ આ યોગ્ય સરકારની અંદર આવે છે. જ્યાં કેન્દ્ર સરકારની સત્તા લાગુ પડે છે ત્યાં કેન્દ્ર સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે. જ્યાં રાજ્ય સરકારની સત્તા લાગુ પડે છે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય સરકાર તરીકે ગણાશે. અને જે વિસ્તારની અંદર સંઘ પ્રદેશ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની સત્તા પ્રવર્તે છે તો ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની સરકાર છે એ યોગ્ય સરકાર કહેવાશે. તો ઘણી વખત આ 3 બાબતમાં કન્ફ્યુઝન હોય છે કે યોગ્ય સરકાર આપણે કેને ગણવી. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો માથાદીઠ ફીની વ્યાખ્યા આપેલી છે. તો માથાદીઠ ફી એટલે શું? તો જનરલી આપણને એવું વિચાર આવે કે માથા મુજબ લેવાતી ફી એટલે માથાદીઠ ફી. સ્કૂલની અંદર જે ફીઝ લેતા હોય તો એમાં વ્યક્તિ દીઠ, બાળક દીઠ જે ફી લેતા હોય એને માથાદીઠ આપણે ફી ગણતા હોઈએ છીએ. તો એવું નથી મિત્રો. તો માથાદીઠ ફી એટલે કોઈ પણ પ્રકારનું દાન અથવા ફાળો અથવા શાળાએ અધિસૂચિત કરેલી ફી સિવાયની ચૂકવણી. કોઈ શાળાએ માની લ્યો કે 10,000 ફી નક્કી કરેલી છે તો 10,000 ઉપર જો વધારાની એ ફી લેતા હોય તો એને માથાદીઠ ફી કહેવામાં આવે છે. ત્યારબાદ બાળકની વ્યાખ્યા આપેલી છે. તો બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા તો છોકરી, એને બાળક કહેવાય. ત્યારબાદ જોઈએ ઘ, વંચિત જૂથનું બાળક. તો વંચિત જૂથનું બાળક એટલે શું? તો SC એટલે કે અનુસૂચિત જાતિ, ST એટલે કે અનુસૂચિત જનજાતિ અથવા તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અથવા તો યોગ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરવામાં આવે કે આ જાતિ છે એ વંચિત જૂથમાં આવશે, બરાબર, તો એ બધા છે એ વાલીના જે બાળકો છે એને આપણે વંચિત જૂથનું બાળક ગણીશું. સરકાર છે એ જાહેરનામું બહાર પાડે તો એની અંદર સામાજિક કે સાંસ્કૃતિક, આર્થિક અથવા ભૌગોલિક, ભાષાકીય, જાતિ અથવા તો બીજા કોઈ પણ પરિબળના કારણે સરકાર જાહેર કરે કે આ જૂથ છે એ વંચિત જૂથ છે તો એના જે બાળકો છે એ વંચિત જૂથના બાળકો કહેવાશે. ત્યારબાદ નબળા વર્ગનું બાળક, વ્યાખ્યા ચ. તો એની અંદર સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરશે કે આટલી આવક મર્યાદા, લઘુત્તમ મર્યાદા કરતાં જેમના માતા પિતાની આવક ઓછી હોય એને નબળા વર્ગનું બાળક ગણાશે. ત્યારબાદ છે 6, પ્રાથમિક શિક્ષણ. તો પ્રાથમિક શિક્ષણ એટલે 1લા ધોરણથી લઈ અને 8મા ધોરણ સુધીનું શિક્ષણ. હવે આપણને ખબર છે કે બાલવાટિકાનો પણ આપણે શાળામાં સમાવેશ થઈ ગયો છે તો આપણે બાલવાટિકાથી લઈ અને 8મા ધોરણ સુધીનું જે શિક્ષણ છે એને પ્રાથમિક શિક્ષણ ગણીશું. બાળકના સંબંધની અંદર વાલી કોણ આવે છે? તો વાલીની વ્યાખ્યા આપેલી છે. તો જેની પાસે બાળકની સંભાળ અને કબજો ધરાવનાર જે વ્યક્તિ છે એ પછી કુદરતી હોય અથવા તો કોર્ટ દ્વારા એને વાલી જાહેર કરેલા હોય અથવા તો કાયદાએ નિમેલા અથવા તો જાહેર કરેલી વ્યક્તિ કોઈ પણ હોય તો એનો વાલી તરીકે સમાવેશ થાય છે. સ્થાનિક સત્તાતંત્ર એટલે કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગર પરિષદ હોય અથવા તો જિલ્લા પરિષદ હોય અથવા તો નગર પંચાયત હોય, ગમે તે નામે ઓળખાતું સત્તાતંત્ર હોય અને
તેમાં શાળા ઉપર વહીવટી નિયંત્રણ ધરાવતું બીજું સત્તાતંત્ર અથવા તો મંડળ અથવા કોઈપણ શહેર, નગર અથવા તો ગામમાં સ્થાનિક સત્તાતંત્ર તરીકે કામ કરવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે અન્વયે સત્તા અપાયેલ સત્તાતંત્રનો સમાવેશ થાય છે. ટૂંકમાં વાત કરીએ તો મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે કે ગ્રામ પંચાયત છે, જેમની પાસે આ સત્તા હોય એ બધા સ્થાનિક સત્તાતંત્ર કહેવામાં આવે છે. બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ, એટલે બાળકના જે હક છે એના માટેનું એક રાષ્ટ્રીય આયોગ બનેલું છે, રાજ્યનું પણ આયોગ છે, એની પણ વ્યાખ્યા આગળ આપણે જોશું. તો બાળકોના હકના રક્ષણ માટેનો એક કાયદો છે 2005નો છે. તો એ 2005નો જે કાયદો છે એના કલમ 3ની અંદર આની જોગવાઈ આપેલી છે કે બાળકોના હકના રક્ષણ માટેનું એક રાષ્ટ્રીય આયોગ પણ હોવું જોઈએ. તો આ કાયદાની કલમ અન્વયે જે રચાયેલું આયોગ હશે એને આપણે બાળકોના હકના રક્ષણ માટેનું રાષ્ટ્રીય આયોગ કહીશું. જાહેરનામું એટલે સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલું જાહેરનામું. માતા પિતા એટલે શું? તો બાળકના કુદરતી અથવા તો ઓરમાન અથવા તો દત્તક લેનાર પિતા અથવા તો માતા. કુદરતી માતા પિતાને તો આપણે સમજતા હોય કે જે એના સગા માતા પિતા હોય. ઓરમાનની આપણે વાત કરીએ તો ઘણી વખત દંપતીમાંથી કોઈ એકનું મૃત્યુ થતું હોય અને એ જે પાછળ જે હોય એ પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય એ બીજા લગ્ન કરે અને બીજા વ્યક્તિ માટે જે એનું બાળક છે એ ઓરમાન બાળક કહેવાય. દાખલા તરીકે કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામી અને પુરુષ છે એ બીજા લગ્ન કરે તો એની જે બીજી પત્ની હશે એ બીજી પત્ની માટે આ પુરુષનું જે બાળક છે, અગાઉની પત્નીનું જે બાળક છે એ ઓરમાન બાળક ગણાશે. તો એ પણ એના માતા પિતા જ ગણાશે અને દત્તક લે છે તો એ પણ એના માતા અથવા તો પિતા ગણાશે. નિયત કરેલ એટલે અધિનિયમ હેઠળ બનાવેલ નિયમોથી નિયત કરેલ. મિત્રો સમજો, નિયત કરેલ એટલે શું કીધેલું છે? અધિનિયમ હેઠળ જે નિયમ બનાવેલ છે. અધિનિયમ આપણને ખબર છે 2009નો છે અને અધિનિયમની કલમ 38 અન્વયે નિયમો બનાવવાની સત્તા આપેલી છે. તો આ અધિનિયમ હેઠળ બનાવેલ નિયમ અને નિયમથી જે નિયત કરે એને નિયત કરેલ કહેવામાં આવે છે. અનુસૂચિ એટલે આ અધિનિયમ સાથે જે જોડેલી અનુસૂચિઓ છે એને આપણે અનુસૂચિ કહીશું. શાળાની વ્યાખ્યા આપેલી છે. શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા હોય એની અંદર કોનો સમાવેશ થાય છે આપણે જોઈએ. તો એક છે યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રે સ્થાપેલ તેની માલિકી અથવા તેમનાથી નિયંત્રિત થતી શાળા. ટૂંકમાં કહીએ તો સરકારી શાળાની વાત કરીએ છીએ. બીજું, સહાયિત શાળા એટલે કે જે ગ્રાન્ટ મેળવે છે, સરકાર પાસેથી અનુદાન લે છે, સહાય લે છે. તો એટલે પોતાના સંપૂર્ણ અથવા અંશતઃ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પાસેથી સહાય અથવા તો ગ્રાન્ટ મેળવતી જે શાળા હોય એને આપણે ગ્રાન્ટેડ શાળા કહીશું. ત્રીજું છે નિર્દિષ્ટ વર્ગની શાળા કે જેની અંદર જવાહર નવોદયની છે શાળા છે, કેન્દ્રીય વિદ્યાલય છે, રક્ષા શક્તિ શાળાઓ જે બધી છે, તો આ બધી શાળાઓ છે એ નિર્દિષ્ટ વર્ગની કહેવાશે. અને આ નિર્દિષ્ટ વર્ગની શાળા છે એ સરકાર જાહેર કરશે કે આ શાળા છે એ નિર્દિષ્ટ વર્ગની ગણાશે. અને ચોથો પ્રકાર છે પોતાના ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી હોય એવી શાળા કે જેને આપણે બિનસહાયિત શાળા અથવા તો ખાનગી શાળા તરીકે ઓળખીએ છીએ. તો 4 પ્રકારની શાળા થઈ. પહેલી સરકારી, બીજી ગ્રાન્ટેડ, ત્રીજી નિર્દિષ્ટ વર્ગની અને ચોથી છે એ ખાનગી શાળા. તપાસ કાર્ય પદ્ધતિ એટલે યદચ્છા પદ્ધતિ સિવાયની બીજી પદ્ધતિથી એક બાળક કરતાં બીજા બાળકને પ્રવેશ માટે પસંદગી આપવાની પદ્ધતિ અને તપાસ કાર્ય પદ્ધતિ કહેવાય. પછી આની અંદર તમે બાળકનું ઇન્ટરવ્યૂ લ્યો તો પણ ભલે અને એના વાલીનું ઇન્ટરવ્યૂ લ્યો તો પણ ભલે. ઘણી બધી શાળાઓ છે એ ઇન્ટરવ્યૂ પહેલાં લેતી હોય બાળકનું અને પછી એમ કે અમે તમને પછી પ્રવેશ આપશું, તો એ યોગ્ય નથી. કાયદાની અંદર એની મનાઈ કરેલી છે. શાળા સંબંધમાં નિર્દિષ્ટ વર્ગ એટલે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અથવા યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દિષ્ટ કરે તેવી બીજી વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળા. આગળ આપણે વાત કરી નિર્દિષ્ટ વર્ગની શાળા, તો સરકાર જાહેર કરે એ બધી નિર્દિષ્ટ વર્ગની કહેવાશે. બાળકોના હકના રક્ષણ માટેનો રાજ્ય આયોગ એટલે બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ અધિનિયમ 2005ની કલમ 3 નીચે રચાયેલ રાજ્ય આયોગ. આગળ આપણે વાત કરી હતી એ રાષ્ટ્રીય આયોગની વાત હતી, અહીંયા રાજ્ય આયોગની વાત છે. બંનેની જોગવાઈ જે છે એ બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ અધિનિયમ 2005 છે એની કલમ 3ની અંદર જ જોગવાઈ છે અને એના આધારે રાષ્ટ્રીય કક્ષાએ પણ એક આયોગ હોય બાળકો માટેનું અને રાજ્ય કક્ષાએ પણ દરેક રાજ્યની અંદર આવા આયોગ હોય છે.
તો મિત્રો, આ સાથે આપણે આજનો આ નાનકડો વિડીયો પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે બીજા ચેપ્ટરની અંદર વિગતે ચર્ચા કરીશું. દરેક ચેપ્ટરની અંદર જે મહત્ત્વપૂર્ણ બાબતો છે એની પણ આપણે જોગવાઈઓ જે છે એની આપણે વિગતે ચર્ચા કરીશું અને તમને કહેતો પણ જઈશ કે આવા પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ કરો.